છો? મજામાં. મેહુલભાઈ, આની પહેલા શેનું વાવેતર હતું આમાં આમાં? પેલા ચણાનું વાવેતર છે. ચણાનું વાવેતર. શિયાળાની અંદર ચણામાં 2 વખત વાપરેલું ઈ જ કરે. આ મલ્ટીપ્લાય ટેકનિક છે. મલ્ટીપ્લાય ટેકનિક આ પિયતમાં 2 વખત આપેલું છે. હા. ના સ્પ્રેમાં 3 વખત યુઝ. કીટનો સ્પ્રે કર્યો છે અને મલ્ટીપ્લાય આખું રહ્યું. અને અત્યારે આપણે એમાં શેનો પાક વાવ્યો છે? અત્યારે સોયાબીન. જો મિત્રો, આ સોયાબીન કાંઈ જ ન ઘટે હો મેહુલભાઈના. મલ્ટીપ્લાય તો મલ્ટીપ્લાય છે મેહુલભાઈ, બરોબર ને? કેટલા વીઘાની ખેતી છે ટોટલી? ટોટલ ખેતી 320 વીઘાની. 320 વીઘામાં મેહુલભાઈ અત્યાર સુધીમાં આવી જે પ્રોડક્ટ છે અત્યાર સુધી તમારી પાસે આવી છે ક્યારે? નથી આવી. 2 વર્ષથી હું તમારું વાપરું હતી, પછી તો બહુ મજા આવે. આટલી બધી જોવા જઈએ તો એની ગ્રીનરી, પત્તાની સાઈઝ કપાસમાંય વધારે રિઝલ્ટ સારું. અને એના થળિયા કેટલા જાડા જોવો તમે સોયાબીનના. ફ્લાવરિંગ જોવો એનું. અને એનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું હોય, બરોબર ને? હવે તો શું લાગે છે મેહુલભાઈ, આ ટેકનિક સાથે બધા ખેડૂતને, ભારત દેશના દરેક ખેડૂતને જોડાવાય ને? નહીં જોડાવાય. 100% વપરાય. અને બહુ સારું પડે અને કેમિકલ ન વપરાય. કેમિકલ ન વપરાય. તે સિવાયનું ભાવમાં સસ્તું, વ્યાજબી કહેવાય. હા. બીજા સ્પ્રે ઊંચા પડે. હા, હાવ સસ્તો. ઊંચા સ્પ્રે, સસ્તા સ્પ્રેમાં રિઝલ્ટ વધારે સારું. અને આમાં જીવાત લાગે ખરી? ન લાગે. આના સ્પ્રે વારંવાર થાય? જીવાતનામાં સ્પ્રે જ નથી માર્યો. વિગત એકવાર ઈયળનો સ્પ્રે કર્યો હતી, પછી કોઈ જાતનો સ્પ્રે આ તમારા જ રાઉન્ડ માર્યા. જોઈને મિત્રો, મેહુલભાઈએ શું કીધું, આપણે બીજા ઝેરી સ્પ્રે ઓટોમેટિક ઓછા થઈ જાય અને માણસોને મોઢે સારું ખાવા જાય, બરોબર ને? જ્યાં પણ આ તમારા સોયાબીન તૈયાર થઈને જશે એટલા લોકોને તો આપણે ઓછું ઝેર ખવડાવી નકર, કારણ કે હા, કારણ કે ઘરે ઘરે બીમારી છે. અને અદ્ભુત ટેકનિક બનાવી છે ને. ઘણા બધા લોકોને એવી બીક હોય કે હું ઓર્ગેનિક ખેતી કરવા જાઉં ને મારે પ્રોડક્શન ન આવે તો. તમારે કેટલા વીઘાના ચણા હતા? મારે ચણા આમાં 15 વીઘાના ચણા હતા ટોટલી મારે 140-35 વીઘા બધામાં તમે સ્પ્રે કરતા હતા ને? તો 1 વીઘે ચણા તમારી જમીનમાં કેટલા થયા? 17 નો ઉતારો આવ્યો. 17 મણનો સરેરાશ. અને ટોટલ બીજા બધા લોકોને કેટલા થાય? બીજા બધા મારે આ ખેતરમાં તો 30 મણ ચણા થયા હતા પહેલા. સરેરાશ બધા ખેતર વીઘા પ્રમાણે 17 નો ઉતારો. હા, એમની જનરલી જે આપણી મલ્ટીપ્લાય ટેકનિક નથી વાપરતા ગામના લોકો, એને 25 ની આસપાસ થાય. બરોબર. આ લોકો આ વાપરે તો વધારે થાય. હા, અને આ નો વાપરે તો ઓછું. 25 ની આસપાસ થાય. 20-25 ની આસપાસ. બરોબર. તો શું લાગે, બધા લોકોને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરો એવું મેહુલભાઈનું કહેવું છે, બરોબર ને? 1 વર્ષ વાપરી લઈએ ને, એક વખત પિયતમાં આપી દઈએ ને, એક જ વર્ષ, પછી લોકોને બીજી વખત તમારી સમેતી. અને સ્પ્રે કરવામાં ફ્લાવરિંગ આવે, કલર સારો આવે, ફૂટાન સારી આવે, છોડવાની હાઈટ તો પૂરેપૂરી લઈ લે ને. આ કેટલા દિવસના સોયાબીન થયા તમારા? 60 દિવસ કે 50 દિવસ? 20 તારીખનું વાવેતર. 6 મહિનાની 20 તારીખ, 7 ને 8, બરોબર ને? તો મિત્રો જો 2 મહિનાનું વાવેતર છે ને 2 મહિનાના ખરેખર લાજવાબ સોયાબીનનો આખો નજારો પ્લોટનો હું મિત્રો બતાવી રહ્યો છું. તો તમે પણ ખેતીની અંદર મલ્ટીપ્લાય ટેકનિક સાથે જોડાવ અને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરી અને મેહુલભાઈની જેમ તમે પણ પ્રોડક્શન વધારો અને બધા લોકોને ઝેરમાંથી મુક્ત, ઝેરનું ખાવા ઓછું મળે એવી આશા સાથે અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત.